આ તરફ ભાવનગરમાં 1.28 લાખ મિલકતો જપ્ત કરવામાં આવશે। મિલકત ધારકોએ બેદરકારી દાખવતા હવે કાર્યવાહી કરવામાં આવશે। બાકી મિલકત વેરા મુદ્દે મનપા આ મિલકતોને જપ્ત કરશે। 400 કરોડનો વેરો વસૂલવા માસ જપ્તી કરવામાં આવશે। મનપા કમિશનરે માસ જપ્તી માટે આદેશ આપી દીધા છે। મનપાના તમામ વિભાગના કર્મચારી આ ઝુંબેશમાં જોડાવાના છે। મયુર દવે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી મયુર। જેમ કે ચોક્કસથી વાત કરીએ તો જે રીતે ભાવનગર મનપાના જે ઘરવેરાની જે બાકી રહેલો 400 કરોડનો જેટલો વેરો છે તે બાકી રહેલો છે તેને વસૂલવા માટે થઈને મનપા દ્વારા આગામી દિવસોમાં માસ જપ્તીની જે ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવી રહી છે। મનપા કમિશનર સુજીત કુમારે આ માસ જપ્તી માટે થઈને આદેશ છે તે કરી દીધો છે। કહી શકાય કે 1,28,000 જે મિલકતો છે તેનો 400 કરોડ જેટલો બાકી રહેતો ઘરવેરો વસૂલવા માટે થઈને મનપાની જે ટીમ છે તે માસ જપ્તીમાં જોડાવાની છે। મનપાની તમામ વિભાગના જે કર્મચારીઓ છે તે માસ જપ્તીની ઝુંબેશમાં છે તે જોડાવાના છે। આ ઉપરાંત કહી શકાય કે જે રીતે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટની જે સ્કીમ 2.0ની જે અસરકારક જે અમલીકરણ કરવા માટે થઈને છે તે મનપા કમિશનર છે તે હાલ મેદાનમાં આવ્યા છે અને આગામી દિવસોમાં માસ જપ્તીના જે ઝુંબેશ છે તે શરૂ કરવામાં આવવાની છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।